નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। દેશભરમાં વરસાદનું તાંડવ। મુંબઈ પુણે એક્સપ્રેસ હાઈવે પર લેન્ડસ્લાઇડ થઈ। ઉજ્જૈન ઉત્તરાખંડમાં નદીઓ ગાંધી ટૂર બની। ઓડિશામાં બંગાળની ખાડીમાં સર્જાયેલા ઓછા દબાણને કારણે ભારે વરસાદની શક્યતા। દેશમાં ચોમાસું ઝડપથી આગળ વધ્યું। કેરળ, ઓડિશા, ઝારખંડમાં ભારે વરસાદ। નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારે ઇન્સ્ટાગ્રામ પર બાળ શોષણની જાહેરાતો મુદ્દે મેટાને આખરી નોટિસ ફટકારી। ઇન્સ્ટાગ્રામને પેડ જાહેરાતોમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફી રોકવા આદેશ। સુપ્રીમ લીડરના મોતને ઈરાનીઓ બદલો લેવા માંગે છે। ખામીનેઈની અંતિમ વિધિમાં ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ નારા લગાવવામાં આવ્યા। ભારે વરસાદ વચ્ચે મુંબઈમાં મોટી દુર્ઘટના બની। માનખુર્દમાં બિલ્ડિંગ ધરાશાયી થતા 6ના મોતની આશંકા। મુંબઈમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। ભારે વરસાદની આગાહી વચ્ચે સોમવારે તમામ સ્કૂલો બંધ। બીએમસીની નાગરિકોને ચેતવણી આપવામાં આવી। મણિપુર જેવી જ ભયાનકતા હવે બંગાળમાં જોવા મળી। સગીરા પર રેપ મર્ડર બાદ ભારે આક્રોશ। ટોળાએ વાહનો સળગાવ્યા। બિહાર વિધાનસભા પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની ઉમેદવારી। નીતિન નવીને હવે બેઠક ખાલી કરતા બદલાયું બાંકીપુરનું ચિત્ર। રાજ્યમાં આજે સંજય રાઉતનો મોટો દાવો। કોંગ્રેસના એમએલસીને પક્ષ બદલવા માટે આપવામાં આવી હતી 20 કરોડની ઓફર। ઉત્તર પ્રદેશ ચૂંટણીની મોટી તૈયારીઓ સામે આવી રહી છે। ચિરાગ પાસવાનના નિવેદને ભાજપનું વધાર્યું ટેન્શન। અયોધ્યા રામ મંદિર બાદ હવે બદ્રીનાથ ધામમાં દાન મામલો હોબાળો મચી ગયો। સીસીટીવીની તપાસ બાદ મંદિર સમિતિ એક્શનમાં આવી। ડીમ પ્રોજેક્ટમાં કરોડોનું સ્કેમ જોવા મળ્યું। અભિષેક બેનર્જીની મુશ્કેલી વધી। વધુ એક પોલીસ ફરિયાદ નોંધવામાં આવી। ડોનાલ્ડ ટ્રમ્પના ભડકાઉ નિવેદન પર કેમ કેન્દ્ર ચૂપ છે? ઈરાન વિવાદમાં કોંગ્રેસે સરકારને આડે હાથ લીધી। ભાજપ શાસનમાં 12 વર્ષમાં પેપર લીકની 90મી ઘટના બની। કોંગ્રેસના કેન્દ્ર પર આકરા પ્રહાર। રાહુલ ગાંધીની આગેવાનીમાં થશે આંદોલન। હવામાન વિભાગની અતિ ભારે વરસાદની આગાહી। 14 રાજ્યોમાં ભારે એલર્ટ જાહેર કરવામાં આવ્યું। મહારાષ્ટ્રમાં પણ મોટી આફતની ચેતવણી। બંગાળમાં ટીએમસી બાદ હવે કોંગ્રેસમાં ડખા થયા। 2 જૂથો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ। પોલીસ કાફલો દોડીને આવ્યો। દિલ્હીમાં વરસાદનો કાળો કહેર। અનેક વિસ્તારો જળબંબાકાર થયા। 15 ફ્લાઇટને અસર થઈને આઈએમડીનું વધુ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। રામ મંદિર દાન ચોરી મામલે મોહન ભાગવતે મૌન તોડ્યું। કહ્યું કે હોશ બાલેન આ નિવેદન સાથે સંપૂર્ણ સહમત છે। ખાડા રાજ વચ્ચે હવે મોટી મુસીબત। ભૂસ્ખલન થતાં દિલ્હી દેહરાદૂન એક્સપ્રેસ વે ઠપ થયો। તંત્રે ધંધે લાગ્યું। રામ મંદિર દાન વિવાદમાં વિશ્વ હિન્દુ પરિષદની એન્ટ્રી થઈ। વિપક્ષી નેતાઓના આરોપો મુદ્દે પુરાવા માંગ્યા। રામ મંદિરમાંથી 147 કિલોનું સોનાથી મઢેલું રામચરિત માનસ પણ ગુમ થયું। ચંપત રાયને દાનમાં આપ્યું હોવાનો પૂર્વ ગૃહ સચિવનો દાવો। નીટ પેપર લીક અને યુઝરનેમ ફીચર વિવાદ બાદ હવે ભારત સરકારે ટેલિગ્રામને ફિલ્મ વેબ સિરીઝની પાયરસી મુદ્દે નોટિસ ફટકારી। ઇથેનોલ મિશ્રિત પેટ્રોલથી માઇલેજ અને એન્જિનને થતા નુકસાન અંગેની ચિંતાઓ દૂર કરવા સરકારે પ્રેસ કોન્ફરન્સ કરી। પેટ્રોલમાં ઇથેનોલ પછી હવે ડીઝલમાં 15% સુધી મિશ્રણની મોટી તૈયારી। નીતિન ગડકરીની જાહેરાત કરવામાં આવી। સ્ટેડિયમની છત બંધ રહે તો હવે સારું, નહીતર વડાપ્રધાન મોદીના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા મળી ધમકી। તપાસનો ધમધમાટ શરૂ। મોદી કેબિનેટમાં હવે અધિકારીઓને મંત્રી પદ આપવાની તૈયારી। શક્તિકાંત દાસ અને તળપન ડેકાનું નામ રેસમાં સૌથી આગળ। સિયાનું ગેલાના સ્નેપચેટ મેસેજથી કેતન મર્ડર કેસમાં નવો વળાંક। શંકા ન જાય તે માટે પણ બનાવ્યો હતો મોટો પ્લાન। હોર્મુઝથી ગુડ ન્યૂઝ, સારા સમાચાર આવ્યા। યુરિયા ડીએપીથી ભરચક 15 જેટલા જહાજો ભારત આવવા રવાના થયા। ઈરાનના 37 વર્ષ સુધી શાસન કરનારા સુપ્રીમ લીડર ખામીનેઈની અંતિમ યાત્રામાં તહેરાનમાં કરોડો લોકો ઉમટી પડ્યા।
ઇસ્લામાબાદમાં એરફોર્સના ઓફિસરની જાહેરમાં હત્યા કરવામાં આવી. મહિલાને બચાવવા જતા શૂટરે કર્યો આડેધડ ગોળીબાર. ઇન્ડોનેશિયાના પ્રવાસે જશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. બ્રહ્મોસ ડીલ પર વાગી શકે છે મોટી મહેર. પીઓકેમાં પાકિસ્તાનની સેનાનો અત્યાચાર જોવા મળ્યો. પ્રદર્શનકારીઓ પર અંધાધૂંધ ફાયરિંગ કરતા અત્યાર સુધીમાં 58 લોકોના કરુણ મોત. રશિયા યુક્રેન યુદ્ધમાં ફરી ડોનાલ્ડ ટ્રમ્પની એન્ટ્રી. પુતિને ઝેલેન્સ્કીને ફોન પર કરી આપી મોટી ઓફર. ડોનાલ્ડ ટ્રમ્પને મારી નાખવો એ અમારી ફરજ છે. ઈરાનમાં ખામેનીની દફનવિધિમાં ભડકાઉ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. દમણમાં પ્રતિબંધ છતાં દરિયામાં નાવા પડેલો યુવક ડૂબવા લાગ્યો. લાઈફ ગાર્ડસે જીવ બચાવ્યો. હવામાન વિભાગે મુંબઈમાં ભારે વરસાદ અને તેજ પવનનું ઓરેન્જ એલર્ટ જાહેર કરતા તમામ કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી. અમરેલી સાવરકુંડલા સ્ટેટ હાઈવેના 2 ભાગ થતા વાહન વ્યવહાર બંધ થયો. લાપાળિયા ગામ બેટમાં ફેરવાયું. લોકો મુશ્કેલીમાં મુકાયા. અમદાવાદ કેનાલના કારણે ઝાંઝરકા ગામના ખેતરો જળમગ્ન થયા. કપાસના પાકને વ્યાપક નુકસાન થયું. છોટાઉદેપુરના લોકપ્રિય આદિવાસી નેતા અને 10 વખતના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાનું થયું નિધન. સોશિયલ મીડિયા પર મિત્રતા પડશે હવે ભારે. અમદાવાદમાં મેડિકલ ખર્ચના બહાને અનેક લોકોને ઠગતી યુવતી ઝડપાય. ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા હવે ચેતી જજો. અરાવલી એક્સપ્રેસમાં ચાલુ ટ્રેને વકીલના પત્નીનું લાખો રૂપિયા ભરેલું પર્સ ચોરાયું. અમદાવાદ ભગવાન જગન્નાથજીની ગુલાબી વાઘા તૈયાર કરવામાં આવ્યા. 7 સોગાવાળી પાઘડી બનશે આકર્ષણનું કેન્દ્ર. 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ. અમરેલી જિલ્લામાં ભારે મેઘ ખાંગા થતા રાજુલામાં સૌથી વધુ 11 ઇંચ વરસાદ ખાબક્યો. રાજકોટમાં મધરાતે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં માત્ર 2 જ કલાકમાં 1 ઇંચ વરસાદ. સૌરાષ્ટ્રમાં હજુ ભારે વરસાદની આગાહી. ભાજપ શાસકો જ તંત્ર સામે લાલઘૂમ થયા. હવે મહિલા કોર્પોરેટરે આપી 7 દિવસની ચીમકી, નહીતર જનતા સાથે રસ્તા ખુલ્લા કરીશું. ભણેલા ગણેલા યુવાનો ડિલિવરી બોય બનવા મજબૂર. સરકારી આંકડાઓ સાચા કે યુવાનોની બરબાદીના આંકડા આવ્યા સામે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા પ્રધાનમંત્રી મોદીને જાનથી મારી નાખવાની ધમકી. મેલબોર્ન મીટ્સ મોદી કાર્યક્રમોની સુરક્ષા કડક કરવામાં આવી. રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર સામે આવ્યા. 5 કિલોના નિયમ મજબૂત થશે. હવે મુજબ તમને વ્યક્તિ દીઠ 5 કિલો મફત રાશનમાં મળશે. સાબરકાંઠામાં મેઘમહેર જોવા મળી. વડાલી અને ખેડ બ્રહ્મા પંથકમાં ધોધમાર વરસાદ. ધરતીપુત્રોમાં ભારે હરખની હેલી જોવા મળી. બાંગ્લાદેશમાં મોટો ઉલટફેર. શેખ હસીનાની આવામી લીગ પર ચાલશે આતંકવાદનો કેસ. ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય. માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો. નેતન્યાહુને સુપ્રીમ કોર્ટનો ઓર્ડર જ માનવાનો ઇનકાર કર્યો. ઇઝરાયેલમાં જંગલરાજના ભણકારા સામે આવ્યા. મહેસાણામાં ભારે વરસાદ વચ્ચે મોટી દુર્ઘટના બની. કબ્રસ્તાનની જર્જરિત દિવાલ ધરાશાયી થતાં બાળકનું થયું મોત. વાયદા બજારમાં કડાકો થયો. ચાંદી 1400 રૂપિયા સસ્તી. સોનાની કિંમતો ઘટી. સેન્સેક્સ નિફ્ટીમાં તેજી જોવા મળી. ઓસ્ટ્રેલિયાના રેકોર્ડમાં 7મી વખત વુમન્સ T20 વર્લ્ડ કપ ચેમ્પિયન બની. ફાઇનલમાં મેજબાન ઇંગ્લેન્ડ હાર્યું. ગુજરાત સહિત 5 રાજ્યોમાં 190 વોન્ટેડ આરોપી ઝડપાયા. 341 પોલીસ કર્મચારીઓની 43 અલગ અલગ ટીમની કામગીરી. અમદાવાદમાં 149મી રથયાત્રા પૂર્વે ગત રાતે રૂટ પર યોજાઈ ફ્લેગ માર્ચ. 500થી વધુ જવાનો જોડાયા. આંદોલનની ક્રેડિટ ચોરી. રાજકારણીઓના તળિયા ચાંટનારાઓને સમાજ ઓળખી ગયો છે. લાલજી પટેલનું નિવેદન આવ્યું સામે. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.